નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો આજે આપણે પ્રથમ વર્ષના એમ્પ્લોયબિલિટી સ્કિલના મોડ્યુલ 4 ઉદ્યોગ સાહસિકતા, જેની અંદર MCQ પ્રશ્નો 1 થી 35 વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે ભાગ 1 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, સફળતા માટે રેસીપીમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો ઓપ્શન એ સ્વજાગૃતિ અને આત્મવિશ્વાસ, બી સ્વતંત્રતા, સી ગ્રીટ અને ડી ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધ અબવ, એટલે કે ઉપરોક્ત તમામ. ત્યારબાદ બીજો પ્રશ્ન, ભારત એક ખાલી જગ્યા દેશ છે. તો ઓપ્શન એ અલ્પ વિકસિત, બી વિકસિત, સી વિકાસશીલ અને ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ડેવલપિંગ, એટલે કે વિકાસશીલ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, 2010ના ભારતમાં રોજગારની સ્થિતિના અહેવાલ મુજબ મહિલાઓને સમાન કામ માટે પુરુષો કરતાં ખાલી જગ્યા ચૂકવણી કરવામાં આવે છે. તો ઓપ્શન એ ઇક્વલ ટુ, એટલે કે ની સમાન, બી મોર ધેન, એટલે કે કરતાં વધુ, સી લેસ ધેન, એટલે કે કરતાં ઓછું અને ડી નોન ઓફ ધ અબવ, એટલે કે ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, લેસ ધેન, એટલે કે કરતાં ઓછું. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા એ સ્વરોજગાર ધરાવતી વ્યક્તિ છે જે હંમેશા જોખમ ઉઠાવીને અને નવા વિચારો અજમાવીને તેના અથવા તો તેણીના વ્યવસાયને બહેતર બનાવવાનો પ્રયાસ કરે છે. તો ઓપ્શન એ વેતન રોજગાર, બી નોકરી વગરના, એટલે કે બિનરોજગાર, સી ઉદ્યોગ સાહસિક અને ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઉદ્યોગ સાહસિક. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વ્યક્તિએ ઉદ્યોગ સાહસિકતામાં સફળ થવા માટે શું જરૂરી છે. તો ઓપ્શન એ મની, એટલે કે પૈસા, બી પાવર, સી પોલિટિક્સ, એટલે કે રાજકારણ અને ડી માઇન્ડ સેટ, એટલે કે માનસિકતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, માઇન્ડ સેટ, એટલે કે માનસિકતા. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ખાલી જગ્યા વ્યક્તિ એવી વ્યક્તિ છે જે વ્યક્તિ અથવા તો સંસ્થા માટે કામ કરે છે અને તે કામ માટે ચૂકવણી કરવામાં આવે છે. તો ઓપ્શન એ સ્વરોજગારી, બી વેતન રોજગાર, સી ઉદ્યોગ સાહસિક અને ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વેતન રોજગાર, એટલે કે વેજ એમ્પ્લોયડ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ખાલી જગ્યા નફાની આશામાં જોખમો ઉઠાવીને વ્યવસાયની સ્થાપના અને ચલાવવાનું કાર્ય છે. તો ઓપ્શન એ ઉદ્યોગ સાહસિક, બી વેતન રોજગાર, સી એ અને બી બંને અને ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઉદ્યોગ સાહસિક. ત્યારબાદ આઠમો પ્રશ્ન, BRICSનું વિસ્તરણ, એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે. તો અહીંયા ઓપ્શન આપે છે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા, બી બ્રાઝિલ, રશિયા, ઇન્ડોનેશિયા, ચીન અને સાઉથ આફ્રિકા, સી બેલ્જિયમ, રશિયા, ઇન્ડોનેશિયા, ચીન અને સાઉથ આફ્રિકા અને ડી બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સ્વિટ્ઝરલેન્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા. ત્યારબાદ નવમો પ્રશ્ન, આમાંથી કયો એક ઉદ્યોગ સાહસિકનો ગુણ છે. તો ઓપ્શન એ પરિશ્રમી, એટલે કે હાર્ડવર્કિંગ, બી ક્રિએટિવ, એટલે કે સર્જનાત્મક, સી રિસ્ક ટેકર, એટલે કે જોખમ લેનાર અને ડી ઓલ ઓફ ધ અબવ, એટલે કે ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઓલ ઓફ ધ અબવ, એટલે કે ઉપરોક્ત તમામ. ત્યારબાદ દસમો પ્રશ્ન, સ્વોટમાં એસનો અર્થ શું છે. તો અહીંયા ઓપ્શન આપે છે સ્ટ્રેન્થ, એટલે કે તાકાત, બી સપોર્ટ, એટલે કે આધાર, સી સુપરવાઇઝ, એટલે કે દેખરેખ રાખો અને ડી સિન્સિયર, એટલે કે નિષ્ઠાવાન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સ્ટ્રેન્થ, એટલે કે તાકાત. ત્યારબાદ 11મો પ્રશ્ન, સ્વોટમાં ડબલ્યુનો અર્થ શું છે. તો ઓપ્શન એ વિનર, એટલે કે વિજેતા, બી વીકનેસ, એટલે કે નબળાઈ, સી વોરી, એટલે કે ચિંતા અને ડી વોર્નિંગ, એટલે કે ચેતવણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વીકનેસ, એટલે કે નબળાઈ. ત્યારબાદ 12મો પ્રશ્ન, સ્વોટમાં ઓનો અર્થ શું છે. તો ઓપ્શન એ ઓપોર્ચ્યુનિટી, એટલે કે તક, જેને બીજા શબ્દોમાં અવસર કહેવાય છે, બી ઓપોનન્ટ, એટલે કે વિરોધી, સી ઓબ્ઝર્વર, એટલે કે નિરીક્ષક અને ડી આઉટસ્ટેન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઓપોર્ચ્યુનિટી, એટલે કે તક, એટલે કે અવસર. ત્યારબાદ 13મો પ્રશ્ન, સ્વોટમાં ટીનો અર્થ શું છે. તો ઓપ્શન એ ટાઈમ, એટલે કે સમય, બી થ્રેટ, એટલે કે ધમકી, સી ટાર્ગેટ, એટલે કે લક્ષ્ય અને ડી ટેકનોલોજી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, થ્રેટ, એટલે કે ધમકી. ત્યારબાદ 14મો પ્રશ્ન, ઉદ્યોગ સાહસિકે કોઈ જોખમ ન લેવું જોઈએ. તો ઓપ્શન એ સાચું અને બી ફ્લેશ, એટલે કે ખોટું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફ્લેશ, એટલે કે ખોટું. ત્યારબાદ 15મો પ્રશ્ન,
એફએમસીજીનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ ફર્સ્ટ મૂવિંગ કસ્ટમર ગુડ્સ, બી ફર્સ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, સી ફાસ્ટ મેકિંગ કસ્ટમર ગુડ્સ અને ડી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. ત્યારબાદ 16મો પ્રશ્ન, ગ્રાહકોની જરૂરિયાતને ઓળખવાની શ્રેષ્ઠ રીત ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ 3G વ્યક્તિ દ્વારા, બી અખબારમાં જાહેરાતો દ્વારા, સી અવલોકન અને સંદેશ દ્વારા અને ડી તેમની સાથે વાત અને સર્વેક્ષણ કરીને. સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તેમની સાથે વાત અને સર્વેક્ષણ એટલે કે સર્વે કરીને. ત્યારબાદ 17મો પ્રશ્ન, ગ્રાહક સર્વેક્ષણ કરતી વખતે યાદ રાખવાના મહત્ત્વના ઘટકો કયા છે? તો ઓપ્શન એ વાત કરો અને વધુ વાત કરો, બી લખો અને વાંચો, સી સાંભળો અને સાંભળો અને ડી સાંભળો, નિરીક્ષણ કરો અને વાત કરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સાંભળો, નિરીક્ષણ કરો અને વાત કરો એટલે કે લિસન, ઓબ્ઝર્વ એન્ડ ટોક. ત્યારબાદ 18મો પ્રશ્ન, જીએસટીનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ ગુડ અને સેલ્સ ટેક્સ, બી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સી ગ્રેટ સર્વિસ ટેક્સ અને ડી ગ્રેટ સેલ ટેક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ત્યારબાદ 19મો પ્રશ્ન, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી બિલ ખાલી જગ્યામાં લાગુ કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન એ 2017, બી 2019, સી 2020 અને ડી 2018. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 2017. ત્યારબાદ 20મો પ્રશ્ન, ખાલી જગ્યા એ લોકો સાથે વાર્તાલાપ કરીને અમુક વિષયો વિશેનો ડેટા એકત્રિત કરવાની પ્રક્રિયા છે? તો ઓપ્શન એ સર્વે એટલે કે સર્વેક્ષણ, બી કેસ સ્ટડી, સી બોથ એ એન્ડ બી એટલે કે એ અને બી બંને અને ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સર્વે એટલે કે સર્વેક્ષણ. ત્યારબાદ 21મો પ્રશ્ન, એમએસએમઈનું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે? તો ઓપ્શન એ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, બી મિનિસ્ટ્રી ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, સી મિનિસ્ટ્રી ઓફ સ્મોલ એન્ડ માઇક્રો એન્ટરપ્રાઇઝ અને ડી માઇક્રો સ્મોલ એન્ડ મોડલ એન્ટરપ્રાઇઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. ત્યારબાદ 22મો પ્રશ્ન, સ્ટેન્ડઅપ ઇન્ડિયા ખાલી જગ્યા અને ખાલી જગ્યા સમુદાયો વચ્ચે ઉદ્યોગ સાહસિકતાને સમર્થન આપે છે? તો ઓપ્શન એ મહિલાઓ અને એસસી એસટી સમુદાયો, બી લઘુમતી અને એસસી એસટી સમુદાયો, સી વરિષ્ઠ નાગરિક અને એસસી એસટી સમુદાયો અને ડી વરિષ્ઠ નાગરિક અને મહિલા સમુદાયો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મહિલાઓ અને એસસી એસટી સમુદાયો. ત્યારબાદ 23મો પ્રશ્ન, ધ સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાઓ ખેતી ક્ષેત્રની બહાર નવા સાહસો સ્થાપવા માટે કેટલી બેંક લોન ઓફર કરે છે? તો ઓપ્શન એ 50 લાખથી 1 કરોડ, બી 1 લાખથી 10 લાખ, સી 1 લાખથી 50 લાખ અને ડી 10 લાખથી 1 કરોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 10 લાખથી 1 કરોડ. ત્યારબાદ 24મો પ્રશ્ન, એમએસએમઈ ખાલી જગ્યા પ્રોત્સાહિત કરે છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ઉદ્યોગ સાહસિકતા, રોજગાર અને આજીવિકાની તકો, બી દેશની વસ્તી, સી સારા શિક્ષણ અને ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઉદ્યોગ સાહસિકતા, રોજગાર અને આજીવિકાની તકો. ત્યારબાદ 25મો પ્રશ્ન, સર્વેક્ષણ એટલે કે સર્વે માટે ગ્રાહક સાથે વાર્તાલાપ કરવાની સારી પદ્ધતિ કઈ છે? તો ઓપ્શન એ તમે જે પ્રશ્ન પૂછવા માગો છો તેની સાથે તૈયાર થાઓ, બી ભરોસાપાત્ર ડેટા મેળવવા માટે ઓછામાં ઓછા 20 લોકો સાથે વાત કરો, સી નમ્રતાથી અને ઊંડાણપૂર્વક બોલો અને ડી ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓલ ઓફ ધ અબવ એટલે કે ઉપરોક્ત તમામ. ત્યારબાદ 26મો પ્રશ્ન, વ્યાપાર આઈડિયાને સુધારવા માટેનું મહત્વનું માપ કયું છે? તો ઓપ્શન એ ગ્રાહક એટલે કે કસ્ટમર, બી કોમ્પિટિટર એન્ડ ટેકનોલોજી એટલે કે હરીફ અને ટેકનોલોજી, સી ફંડ એન્ડ ગવર્મેન્ટ સ્કીમ એટલે કે ભંડોળ અને સરકારી યોજનાઓ અને ડી ઓલ ઓફ ધ અબવ એટલે કે ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓલ ઓફ ધ અબવ એટલે કે ઉપરોક્ત તમામ. ત્યારબાદ 27મો પ્રશ્ન, એનઆઈસીનું પૂરું નામ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ નેટ ઇન્ટરેસ્ટ કોસ્ટ, બી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કરપ્શન, સી નીડ ઇન્ટરેસ્ટ કોન્સર્ન અને ડી ન્યૂઝ ઇન્ટરેસ્ટ કોમ્યુનિકેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નીડ ઇન્ટરેસ્ટ કોન્સર્ન. ત્યારબાદ 28મો પ્રશ્ન, યુવીપીનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ યુટિલાઇઝ વેલ્યુ પ્રોડક્ટ, બી યુનિક વેલ્યુ પ્રોપોઝિશન, સી અંડર વેલ્યુ પ્રાઇસ અને ડી યુનિક વેલ્યુ પ્રાઇસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યુનિક વેલ્યુ પ્રોપોઝિશન. ત્યારબાદ 29મો પ્રશ્ન,
પ્રતિસાદ એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન એ સુધારણા માટે સૂચન. બી વિચાર વિશે લોકોને ગમે તેવી વસ્તુ. વિચાર વિશે લોકોને ગમતી ન હોય તેવી બાબતો. અને ડી ઉપરોક્ત તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓલ ઓફ ધ અબવ એટલે કે ઉપરોક્ત તમામ. ત્યારબાદ 30મો પ્રશ્ન, સ્માર્ટમાં એસનો અર્થ શું છે? તો ઓપ્શન એ સ્પેસિફિક એટલે કે વિશિષ્ટ. બી સક્સેસ એટલે કે સફળતા. સી સ્ટ્રેન્થ એટલે કે તાકાત. અને ડી સ્માર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પેસિફિક એટલે કે વિશિષ્ટ. ત્યારબાદ 31મો પ્રશ્ન, સ્માર્ટમાં એમનો અર્થ શું છે? તો ઓપ્શન એ મની એટલે કે પૈસા. બી મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન. સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું. અને ડી માર્કેટ એટલે કે બજાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું. ત્યારબાદ 32મો પ્રશ્ન, સ્માર્ટમાં એનો અર્થ શું છે? તો ઓપ્શન એ એક્શન. બી એચિવેબલ એટલે કે પ્રાપ્ત કરી શકાય તેવું. સી મહત્વાકાંક્ષી. અને ડી અવેરનેસ તો એટલે કે જાગૃતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એચિવેબલ એટલે કે પ્રાપ્ત કરી શકાય તેવું. ત્યારબાદ 33મો પ્રશ્ન, સ્માર્ટમાં આરનો અર્થ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે રિયલિસ્ટિક એટલે કે વાસ્તવવાદી. બી રિટેલ. સી રિસાયકલ. અને ડી રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રિયલિસ્ટિક. ત્યારબાદ 34મો પ્રશ્ન, સ્માર્ટમાં ટીનો અર્થ શું છે? તો ઓપ્શન એ થ્રેટ એટલે કે ધમકી. બી ટાઈમલી એટલે કે સમયસર. સી ટ્રસ્ટ એટલે કે ભરોસો. અને ડી ટેલેન્ટ એટલે કે પ્રતિભા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટાઈમલી એટલે કે સમયસર. ત્યારબાદ 35મો પ્રશ્ન, સારી વેચાણ પીચના 4 P's છે વચન, ચિત્ર, પીચ અને ખાલી જગ્યા. તો ઓપ્શન એ પ્રોડક્ટ. બી પ્રૂફ એટલે કે પુરાવો. સી કિંમત એટલે કે ભાવ. અને ડી પબ્લિક એટલે કે જાહેર અથવા તો સાર્વજનિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રૂફ એટલે કે પુરાવો. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર બીજા 30 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.